થંબનેલ જોઈને લાગ્યું હશે કે હવે લાલો વિશે શું વાત કરવી. આ પોડકાસ્ટમાં તો એવું શું નવું હશે કે જે આપણને નથી ખબર. વાત કરીશું આજે કૃષાંશ વાઝા સાથે, જેઓ લાલાના 3 લેખકોમાંથી એક છે, પ્લસ એમણે ફિલ્મને એડિટ પણ કરી છે. કૃષાંશભાઈ, મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ મને આવકારવા માટે. તમે જે મૂવીની અંદર ઘટનાઓ જોયેલી એ ક્યાંક ને ક્યાંક મેં રૂબરૂમાં નજીકથી બહુ જોયેલી હતી. જ્યારે પોડકાસ્ટ કર્યું વિકીભાઈ સાથે, ત્યારે મેં એમને એક સવાલ કર્યો કે 3 જણા એમાં તમે પણ સામેલ છો, આપણે 3 જ લખવું છે, એવું ક્યારે નક્કી થયું? અમારું કોઈ દી એવું ફિક્સ નથી હોતું કે ભાઈ આ માણસ છે આ જ કામ કરશે. કે શ્વાસ લેવા માટે તમારે કેવું ન પડે ઓ ભાઈ મેં બહુ મહેનત કરી શ્વાસ લેવા માટે, એ થઈ જાય. મતભેદ ન થાય બહુ થયા છે ભાઈ. તમે એક એમાં નાનકડો રોલ પણ કર્યો છે, પેલા બાબાનો. જી અંકિતભાઈનો નિર્ણય હતો કે ના તમારે જ કરવાનો. અંકિત કે યાર અચ્છા ભાઈ કે આ બહુ જરૂરી છે કે આ તમે કરો યાર, તમને શૂટ થશે, આ તમે સારું કરી લેશો. મારા ખ્યાલથી ફિલ્મ 2 કલાકથી મોટી હતી જી, અને પછી એડિટ કરી લગભગ 1 કલાક સમથિંગ 2:15:09 અને 11 ફ્રેમ, એટલે હકીકત કલાકની ઉપરની અમારી ફિલ્મ હતી. કે શું કાપવું પડ્યું તમારે? કાપતા કેટલું દુઃખ થયું? તો હોય તો સારું, પણ કાપવું પડશે. એટલે મેં ફિલ્મના ટોટલ મને યાદ છે ત્યાં સુધી ફિલ્મના 118 ડ્રાફ્ટ બનાવ્યા. એક સીન છે, ઘણા લોકોએ જોઈ હશે, ઘણા નહીં ધ્યાન આપ્યું. હાય, ધીસ ઇઝ કૃષાંશ એન્ડ હું લાલાનો રાઇટર એડિટર છું અને આજે મને મોકો મળ્યો છે સિદ્ધાર્થભાઈ સાથે વાત કરવાનો લાલાની અમુક અજાણીતી વાતો. તો પ્લીઝ આવી જ અનોખી વાતો અને કિસ્સાઓને જાણવા માટે, માણવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો સિટ ટોક્સ. થેન્ક યુ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. થંબનેલ જોઈને લાગ્યું હશે કે હવે લાલો વિશે શું વાત કરવી, કે આ પોડકાસ્ટમાં તો એવું શું નવું હશે કે જે આપણને નથી ખબર. તો એવો જ પ્રયાસ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં, નવા પાનામાં તમારું બધાનું સ્વાગત છે. લાલોએ જે ગયા વર્ષે ઇતિહાસ સર્જ્યો, હજી પણ એના વિશેની વાતો ચાલુ છે, કારણ કે હમણાં OTT પર આવી. હમણાં એક એવોર્ડ સમારંભ થયો, એમાં લાલોએ ઢગલાબંધ એવોર્ડ જીત્યા. તો ટૂંકમાં લાલો વિશેની વાતચીત તો ચાલુ છે જ. તો નવું શું લાવીશું? તો નવું આપણે વાત કરીશું આજે કૃષાંશ વાઝા સાથે, જેઓ લાલાના 3 લેખકોમાંથી એક છે, પ્લસ એમણે ફિલ્મને એડિટ પણ કરી છે અને ફિલ્મના ઘણા બધા પાસાઓ સાથે એ સંકળાયેલા છે. અમુક એવા પાસા છે જેની આપણને ખબર નથી, અને આજ સુધી લાલો ઉપર જેટલા પણ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ થયા છે એમાં એ વાત નથી થઈ. તો એવી બધી વાતો આપણે કૃષાંશભાઈ સાથે આજે વાત કરીશું. કૃષાંશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આવ્યા અને મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ મને આવકારવા માટે. થેન્ક યુ. તો પહેલાં આપણે તમારા વિશે જ વાત કરીએ કે શું તમારું બેકગ્રાઉન્ડ છે, તમે ક્યાંના છો, લાલો પહેલાં શું કરતા હતા, એના વિશે જરા વાત કરીએ. લાલો પહેલા આખી મારી દુનિયા જ અલગ હતી. હું જામનગરથી છું. આમ તો તમારી આખી ટીમની દુનિયા અલગ હતી. હા, ઇટ વોઝ સડન શિફ્ટ હા, કે ભગવાને સ્વિચ પાડી દીધી. જી. હા, હું જામનગરથી છું અને ત્યાં જ ઉછરેલો, મોટો થયેલો. અને એની પહેલાં હું ન્યૂઝ ચેનલની અંદર એડિટર હતો અને એન્કર હતો. અચ્છા. એટલે તમે જે મૂવીની અંદર ઘટનાઓ જોયેલી એ ક્યાંક ને ક્યાંક મેં રૂબરૂમાં નજીકથી બહુ જોયેલી હતી. એટલે એના હિસાબે મને બહુ બધું એ કામ આવેલું લાલાના વર્લ્ડ ક્રિએશનની અંદર, કે લાલાની આસપાસની દુનિયા હશે તો એ કેવી હશે. બરાબર. પછી એની આજુબાજુના પાત્રો છે તો એ કેવા હશે. પછી એક દીકરી છે
કે જેના માતા પિતા છે એ આ રીતના સંઘર્ષમાં છે, અસમંજસમાં છે, તો એ દીકરીની શું હાલત હશે એ બધું ડિટેલમાં જાણવું, કે એ કેવી રીતના એ બધા ઇમોશન્સથી પાસ થતી હશે, એ તમે જુઓ તો બહુ ઝીણવટવાળું છે. એટલે જામનગરમાં હું ઘણા વર્ષોથી મહેનત તો કરતો હતો. મને કે ને કે ગીતો લખવાનો શોખ, સ્ટોરીઝ લખતો, અને રોજે રોજ એડિટનું તો મારું રોજનું કામ હતું. કે જે 2 કલાકની મૂવી એડિટ કરતા એ હું રોજ અડધી કલાકના એપિસોડ્સ રેડી કરતો. ને તમે જેમ અત્યારે ઇન્ટરવ્યૂ લ્યો છો, ઘણી વાર લોકોના ઇન્ટરવ્યૂ પણ લેવાનું થતું. એટલે સીટ ચેન્જ થઈ ગઈ. બરાબર. તો ફિલ્મો પ્રત્યેનો પ્રેમ ક્યારથી અને કેવો રહ્યો? ફિલ્મો પ્રત્યેનો પ્રેમ પહેલેથી જ. કેમ કે કહેવાય ને કે નાનપણમાં જ્યારે મારે મિત્ર વર્તુળ બહુ ઓછું હતું, પણ જેટલું હતું બહુ સારું હતું. કે ને કે નોટ એક્સ્ટ્રોવર્ટ, નો ઇન્ટ્રોવર્ટ, મિડલમાં ક્યાંક. અને મારો પહેલું પેશન મ્યુઝિક, સોંગ્સ, ફિલ્મો. એમ કે ફર્સ્ટ લવ કહો તો તમે એ કહી શકો કે આ બધું જ હતું, આર્ટ, એન્ટરટેનમેન્ટ વર્લ્ડ. અને નાનપણથી જ આ બધી વસ્તુ જોતા આવેલો. એમાં કાર્ટૂન્સ લઈ લ્યો, પછી ચંપક, બહુ ઘણા લોકો ઓછવા જાણતા છે. હા, ચંપક તમે વાંચેલી છે, તમને ખ્યાલ હશે કે એની અંદરની અલગ અલગ સ્ટોરીઝ 15 દિવસે એક આવે. હા, અને હું એવું કરતો કે મને ઘરેથી પૈસા આપતા બુક્સમાં ને એના લેવાના, કે ભાઈ આ તારા ચોપડા માટેના છે, આ તું લઈ લેજે. તો રણજીતનગરની અંદર જામનગરમાં એક બુક શોપ છે. તો હું ત્યાં બુક શોપમાં એ જે મને નવનીતના કે ચોપડાના કે જે પણ પૈસા આપતા, એની જગ્યાએ હું ચંપક લેતો, અલગ અલગ મેગઝિન્સ લેતો અને એ વાંચતો. અને એ મને બહુ ફેસિનેટ કરતી કે ભાઈ આવું બધું હોય, આવું બધું હોય. કેમ કે આપણી દુનિયા ખાલી જામનગરની અંદર હતી, પણ એ મને અલગ વર્લ્ડમાં લઈ જતું. એ મને એક કે ને અલગ ટ્રાન્સમાં લઈ જતું. અને એ રીતે નાનપણથી જ મને શોખ. અને આઈ થિંક 16-17 વર્ષની ઉંમરથી જ હું ગીતો લખતો, સ્ટોરીઝ લખતો. મને મ્યુઝિક કમ્પોઝ કરવાનો શોખ છે. જો કે એ હજી સુધી આપણે ક્યાંય આવેલું નથી, બટ મે બી જો ભગવાનની કૃપાથી મને ચાન્સ મળેલો તો એમાં હું લોકોને એન્ટરટેન કરીશ. હવે લાલોનો જ્યારે પોડકાસ્ટ કર્યું વિકીભાઈ સાથે, ત્યારે મેં એમને એક સવાલ કર્યો કે 3 જણા એમાં તમે પણ સામેલ છો, ભેગા મળીને ફિલ્મ લખી, તો આપણે 3 જ લખવું છે એવું ક્યારે નક્કી થયું? કારણ કે તમારી બહુ વિશાળ ટીમ છે જેણે આ ફિલ્મ બનાવી, પણ તમે જ 3 લખશો એવું કોઈ એક ઘડીએ નક્કી થયું કે આપોઆપ જ એ નિર્ણય લેવાઈ ગયો? અમારું કોઈ દી એવું ફિક્સ નથી હોતું કે ભાઈ આ માણસ છે આ જ કામ કરશે. અંદરથી આવતું હોય ને એ જેને જે મજા આવે એ કરવાનું. અમારો પહેલેથી જ ટીમનો ગોલ. અને મારા માટે તો કે ને કે ઓલું કોર્પોરેટ જોબ કે પ્રોફેશનલ જોબ પહેલેથી હતું જ નહીં અમારા માટે. કે અમારા બધા માટે આ કે ને કે ફેમિલીનું ગેટ ટુગેધર છે. અને તમે કહો ને કે ઓલું કામ કરવું આપણે ખાવા માટે કરીએ, શ્વાસ લઈ તો એ જરૂરી જ છે. જેમ શ્વાસ લેવો, ખાવું, સૂવું, આ જેમ કરવાનું જ હોય. હું તો એ જ માનું છું કે આ રીતનું કામ હતું કે શ્વાસ લેવા માટે તમારે કેવું ન પડે ઓ ભાઈ મેં બહુ મહેનત કરી શ્વાસ લેવા માટે. એ થઈ જાય, તમે ઓટોમેટિક કરો જ છો. અને અમારું આમાં એમ જ હતું કે બધાએ નક્કી કર્યું હતું ફિલ્મ બનાવી છે. ફિલ્મ એ પછી કઈ રીતના બનાવશું, કઈ રીતે બધું થશે એ વિચાર્યું જ નથી. અને હું, અંકિતભાઈ ને વિકીભાઈ, અમે ઘણા બધા મ્યુઝિક વિડીયોઝ ને બધા સાથે કર્યા. તો સ્ટાર્ટિંગમાં મેં એની સ્ટોરીઝ લખવાનું, એનું કઈ રીતના એક્ટર કોણ હશે એ બધું નક્કી કરવાનું. પછી એડિટમાં હું ને અંકિતભાઈ ને અજયભાઈ ને અમે બધા સાથે હતા. તો એ રીતે કરતા ગયા અને એક દિવસ નક્કી થયું કે આપણે આ રીતની ફિલ્મ બનાવી છે. અમે એની પહેલાં એક ફિલ્મ હતું, મેં એના માટે રીરાઇટ કરેલું, થોડું ઘણું એમાં ગુજરાતીનું જોવાનું ને બધું કરેલું. અને એને ખ્યાલ, અંકિતભાઈ ને અજયભાઈને મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ વોન્ટ ટુ થેન્ક કે એવું પર્સન કે જે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં, કે જેને કહે ને કે સ્પાર્ક આપેલો, એ અજયભાઈ, જેણે મને આ વર્લ્ડને ઇન્ટ્રોડ્યુસ કરેલું કે જો આ દુનિયા છે. ધીમે ધીમે કામ કરતા ગયા. એમાં પછી
અંકિત એને અમે બધાએ નક્કી કર્યું કે આપણે પિક્ચર લખવાની છે. હમ. એટલે અમે રોજ એ પ્રોસેસમાં રહેતા અને વિકીભાઈ ઇનપુટ આપે, અંકિતભાઈ ઇનપુટ આપે કે પછી મારામાં કંઈક મગજમાં આવતું હોય તો હું કહું કે આ રીતનું આમ આવે છે. હમ. તો એ ઓટોમેટિકલી થઈ ગયું, નક્કી નહોતું કરેલું. મતભેદ ના થાય. થાય બહુ થયા છે ભાઈ. હમ. પણ એ કેવું ખબર છે કે ત્રણેયને ખબર છે કે આમાં છેલ્લે કોનું આવવાનું છે. અંદરથી ક્યાંક કોઈ ઓલું કે ને કે ટેલિપથી કે ભાઈ મે બી આ વધારે બેટર લાગશે. હોય ત્રણેયનું સારું છે. હમ. જરૂરી નથી કે ત્રણેય ખોટા હોય કે ત્રણેય સાચા હોય. બસ બધાના પાથ અલગ હોય કે લાલાની જર્ની આમ જશે કે આમ જશે, એ રીતના. તમે એક એમાં નાનકડો રોલ પણ કર્યો છે પેલા બાબાનો. જી જી. તો એ તમે જાતે કીધું કે ના મારે એક અહીંયા બેસી જવું છે કે કોઈ આવ્યું નહોતું અને તમારે કરવું પડ્યો કે અંકિતભાઈનો નિર્ણય હતો કે ના તમારે જ કરવાનો છે? એ અંકિતભાઈનો જ નિર્ણય હતો કે મને વાજાભાઈ કરીને બોલાવે પ્રેમથી બધાય. તો અંકિત કે યાર વાજાભાઈ કે આ બહુ જરૂરી છે, એ કે આ તમે કરો યાર, તમને શૂટ થશે, આ તમે સારું કરી લેશો. એટલે મને તો પેલા શરમ આવતી હતી કે યાર લખવા સુધી બરોબર છે, સ્ક્રીન અપિયરન્સ ને આવું પાત્ર કેવી રીતના હું કરીશ ને અસમંજસ હતી. બટ મને કે ને કે મોટિવેશન મળ્યું કે નહીં આ બહુ જરૂરી છે. તમે જો કે જે કૃષ્ણ ભગવાન કહેવા માગે છે એ જ વસ્તુ, બટ અલગ રીતે. એ બાબા છે એ પોતે કહે છે પણ વિપરીત એનું પોતાનું કામ છે કે એ અમુક વસ્તુ કટ થઈ ગઈ છે ફિલ્મને બેટર બનાવવા માટે. કે જેમ કે એ લાલાને કહે છે કે ભૂખ અને તરસ ઉપર તમે વિજય મેળવો, અને પોતે જે બાબા છે એ જ્યુસ પીતા હોય એવી રીતના કે એ થોડુંક હતું એ બાબાનું. કે આપણે ઘણા લોકો આપણી લાઈફમાં એવી રીતના હોય કે ભાઈ તમને સલાહ બહુ સારી આપતા હોય પોતે અને વિપરીત એનું કામ કરતા હોય, એના જેવું છે. અમે ઘણી વાર વાત કરી, અમે અંકિતને કે એક કિસ્સો છે કે એક ભાઈ છે એ બહુ સારી કથામાં ગયા અને બહુ વિચારી લીધું આમ છે તેમ છે, ને પછી બહાર જ નીકળીને એ ચંપલાઠું બાંધતા હોય. હવે એડિટિંગ ઉપર તો આપણે પછી આવીએ છીએ, પણ પ્રશ્ન એવો છે કે તમે સ્ક્રિપ્ટમાં ભાગ લીધો, એક્ટિંગ કરી લીધી, એડિટિંગ પણ કર્યું. આ સિવાય લાલોના કયા કયા ભાગમાં તમે જોડાયા હતા અને તમે શું શું કામ કર્યું? લાલોમાં એઝ અ રાઇટર હતો. હા. પછી એમ કહ્યું ને કે હું બહુ ભાગ્યશાળી છું કે મને મારી ફર્સ્ટ ફિલ્મમાં જ ઘણું બધું કરવાનો મોકો મળ્યો. જેમ કે એઝ અ રાઇટર કામ મળેલું, પછી ઓન ફ્લોર એઝ અ એસોસિએટ ડિરેક્ટર, હું પહેલાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો, અને આ મૂવીમાં વિકીભાઈ અને અંકિતભાઈ મને આમાં એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો મોકો આપેલો. અને એવું નહોતું કે શૂટ ઉપર એક માણસ એક જ કામ કરે. એમાં અમારે જે વિકીભાઈ છે એ પોતે કોસ્ચ્યુમનું પણ જોવે, બીજી બધા આર્ટ પ્રોડક્શનનું જોવે, કૃતાર્થભાઈ છે તો એ પ્રોડક્શનનું જોતા હોય અને આર્ટનું જોતા હોય. એ રીતના ઉદયભાઈ છે તો એ આમ હકીકતે એનું કામ હતું કેમેરા સાથે જોડાયેલું, પણ એ પ્રોડક્શનનું કામ પણ કરતા હતા, રાતે ડેટા મેનેજમેન્ટનું પણ કરતા હતા, અને ફ્લોર પર સુમનભાઈ સાથે કોર્ડિનેટ પણ કરતા હતા એઝ એમનું જે કામ હતું. તો એટલે આમાં કોઈ એવો માણસ નહોતો કે જેણે એક સિંગલ કામ કરેલું હોય. અજયભાઈ લઈ લ્યો, અંકિતભાઈ ખુદ ડાયરેક્ટર છે, એ ડિરેક્શન સાથે બધાને કોર્ડિનેટ કરવાનું કામ કરતા. ઘણી વાર એ પોતે જમવાનું લઈ આવે, એ રીતના ઘણું થતું હતું. કે જેમ કે મેન આપણા કરણભાઈ એ હીરો હતા, તો ઘણી વાર એ પોતે રિક્ષા ચલાવતા હતો, રિક્ષામાં એ પોતે ચલાવતા ને અમે પાછળ બેઠા બેઠા એક જગ્યાથી બીજી જગ્યાએ જતા. આ તમે જે વાત કરી ને, તો ભોજનની વ્યવસ્થા કેવી રીતના થતી સેટમાં? બહુ અઘરું છે, બહુ અઘરું છે. કહેવાય ને કે એના માટે તો દાદ દેવી જોઈએ અજયભાઈને ને. કારણ કે જો જે જુનાગઢના સીન છે તેમાં તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આસપાસથી ક્યાંકથી આવી જતો, પણ જે ફાર્મ હાઉસના છે એ તો જુનાગઢથી ઘણું દૂર છે. તો રોજે રોજ કેટલા ત્યાં 20 દિવસ શૂટિંગ ચાલુ હતું ફાર્મ હાઉસ પર? ટોટલ અમારે લગભગ ટોટલ 32 હા, ફાર્મ હાઉસ પર 10-12 દિવસ 10-12 દિવસ થયું હતું. હા, તો ત્યારે તમે ફૂડની વ્યવસ્થા કેવી રીતના કરી? એના માટે તો એમ કહીએ ને તો અજયભાઈ, પછી જયભાઈ વ્યાસ છે,
એમને બહુ થેન્ક યુ કહેવું પડે. આમ તો એ ટીમના માણસ છે એટલે આમ થેન્ક યુ તો ઓલું કે ઓલું બહુ ફોર્મલ થઈ જશે, બટ એમના તરફથી અમને બહુ સપોર્ટ મળેલો. એ છે. પછી અમારા જે કે સ્પોર્ટ હીરોઝ, હું સ્પોર્ટ દાદા કે બોયઝમાં નથી માનતો, એ હકીકતે હું એમ કહું કે જેટલા પણ આ લોકો છે, લાઇટમેન્સ છે કે સ્પોર્ટ્સમાં જે છે, એ બધા લોકો આપણા કરતાં બહુ અથાગ મહેનત કરે છે. એટલે હું સ્પોર્ટ્સ હીરોઝ માનું છું કે એ લોકો ઘણું બધું કામ કરતા. કે કેવી રીતના થતું કે ઘણીવાર એવું બનતું કે અમે લોકો જમી લીધું, તો જમ્યા પછી એમના માટે ના હોતું, તો અશોકભાઈ છે તો એ ચલાવી લેતા, કે વાંધો નહીં કે તમે પહેલા જમી લો પછી અમે જોઈ લઈશું. એટલે અશોકભાઈ ને કેતનભાઈ ને એ લોકોનો બહુ સપોર્ટ ના હતો. પછી બાબુ કાકાજી છે, અમારે જ્યાં ફાર્મ અમે જ્યાં રોકાણા હતા, જયભાઈ વ્યાસના મોટાભાઈનું, તો ત્યાં રવિભાઈના ફાર્મમાં બાબુ કાકા કરીને એક અંકલ છે, જે બહુ પ્રેમથી જમાડતા, બહુ સારી રીતના અમારું ધ્યાન રાખતા. અને બાબુ કાકાજી હું વાત કરું છું, એમણે આ ફિલ્મમાં અપિયરન્સ પણ છે. તમને જોયું હશે, એક દાદા છે જે લ્યુના લઈને આવે છે, જાય છે અને કૃષ્ણ ભગવાન એમને મળે છે. તો વસ્તુ એ જ હતી કે બધાનું ક્યાંક ને ક્યાંક લખેલું હતું આ ફિલ્મની અંદર. જેમ કે એ બાબુ કાકાનું કેરેક્ટર છે, તમે જુઓ તો લાલો જે દિવસે ફસાય છે, લાલો સૌથી પહેલા એ કાકાને જોવે છે, પણ કાકા 2 મીટર પહેરેલા હોય છે અને એને ત્યારે રસ્તામાં પહેરેલું નથી હોતું, એટલે એમને સંભળાતું નથી, અને એ શિવ ભગવાનની આરતી કરતા હોય આપણે દેખાડીએ છીએ. અને એ જ વ્યક્તિ એમને કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ મને લિફ્ટ આપો, કે ને કે શિવથી તમે કૃષ્ણને મેળવી શકો. બરાબર છે. જેમ સુદામાનું આપણે જોઈએ કે પછી આપણે નરસિંહ મહેતા સાહેબ, હજી બહુ મોટા આપણે સંત થઈ ગયા. નરસિંહ મહેતાજીના કેસમાં એવી રીતના જ હતું કે એ શિવ ભક્ત હતા અને એને પછી શિવજીથી કૃષ્ણ મળેલા. એટલે અમારામાં એ મેટાફર હતો કે એ શિવજીને પૂછતા હતા અને કૃષ્ણ ભગવાન એમની સાથે થયા. બરાબર. હવે આપણે વાત તો થઈ કે આ રીતના તકલીફ પડતી જમવામાં, પણ જમતા શું? કારણ કે શૂટિંગમાં મને જ્યાં સુધી ખબર છે કે સમયનો કોઈ એ ન હોય, જ્યારે સમય મળે ત્યારે જમી લેવું વચમાં. તો એવું કંઈ મંગાવતા કે જે ફટાફટ બની જાય? આમ તો બહારથી જ લાવતા હશો. બહારથી પણ આમ કંઈ એવું યાદ છે કે અમે આવું બધું ખાતા? આપણે જો સૌરાષ્ટ્ર હોય એટલે ગાંઠિયા તો પાકા હોય. હા, એટલે અમારું એવું ફિક્સ ન હોય. હા, પણ બહુ સારી રીતે અમારું ધ્યાન રાખવામાં આવતું. અજયભાઈની ટીમ છે એ બહુ વ્યવસ્થિત કામ કરતી. સવારના થેપલા, પરોઠા, ગાંઠિયા, ચિપ્સ ઘણીવાર એ રીતના આવતું હોય. બપોરના શાક, રોટલી, દાળ ભાત, વોટેવર આપણે જે જોતું હોય એ મળી જાય. અને સૌરાષ્ટ્રના નિયમ મુજબ ઊંઘ આવતી કે નહીં? ઊંઘ આવતી, પણ ઘણીવાર કંટ્રોલ કરી લેવું પડતું. કે પર્સનલી અમારું બધાનું એવું હતું કે હું પોતે બપોરના ઓલું પાવર નેપ લેવા વાળો, બટ ઘણીવાર એવું હોય કે ભાઈ ના મળે ટાઈમ, પોસિબલ જ ના હોય. બટ હા, એક્ટિક શેડ્યુલમાં જરાક 5-10 મિનિટ ઊભા હોય તો તમે ઝપકી મારી લીધી, ક્યાંક બેઠા હો છો ને ડિસ્કશન હાલતું હોય ને ત્યાં તમે એ રીતના કંઈક કાઢી લીધો ટાઈમ, એ રીતે થતું. બાકી એમ પ્રોપર એમ બધાને ટાઈમ નહીં, હાલો હવે અડધી કલાક રેસ્ટ પૂરું. હા, ઘણા દિવસોમાં એ રીતના હતું ખરી કે રેસ્ટ લઈ લેતા, ઘણા દિવસોમાં નહીં લેતા. તો મને હજી એક અત્યારે તમે કીધું ના ઉપર યાદ આવે છે કે અમે ફાર્મની અંદર શૂટ કરતા હતા અને ત્યારે ફૂલ એક્ટિક હાલતું હતું અને જમી અને 5-10 મિનિટ થઈ રહી છે અને જે અંદરનો રૂમ છે તો ત્યાં જે ટીવી તોડવાનો જે ટાઈમ આવે છે ને ફિલ્મની અંદર, તો એ સેટઅપની અંદર બધા ગમે તેમ સૂઈ ગયા હતા. કોક ટીપોય માટે સૂતું હોય કે કોકે ટીવીનું જે બોક્સ છે એને પોતાનું ઓશીકું બનાવીને રાખીને સૂઈ ગયા હોય. અંકિતભાઈ ને જે છે એ છે, મોહન છે, શુભમ છે, એ બાજુના રૂમમાં ત્યાં ઓલી જે મૂર્તિઓ છે ત્યાં ટેકો દઈને થોડોક પાવર નેપ લેતા. એટલે એવું બધું થતું. અને એમાં મેઇન તો તમે નીંદરની વાત કરીને, ઇન્ક્રેડિબલ વર્ક કરણભાઈ. કેમ કે ફાર્મની અંદર તમે જુઓ તો મોસ્ટ ઓફ એનું જ હતું. એટલે બહુ લાંબુ શૂટ રહેતું. ઘણીવાર આ કેમ કે ને 24 કલાકની અંદર નેક્સ્ટ ડેમાં ખાલી 2 થી 3 કલાકનો ગેપ મળતો. કેમ કે એમનું વચ્ચે સ્કેડ્યુલ એ રીતના હતું કે એમાં એક ચેસ સિક્વન્સ છે
જે અર્લી મોર્નિંગ વાળો હમ, સમય દેખાડેલો છે. એટલે રોજ સવારે આખી ટીમ અમુક હું બહુ નસીબદાર હતો, મને બહુ હેરાન ના કરતા કે વાંધો નહીં. બટ શુભમભાઈ, ઉદયભાઈ, અજયભાઈ, અંકિતભાઈ, મિતભાઈ, હમ, અમારા સેકન્ડ ડીઓપી હમ, મિત પટેલ, એમનું પણ આમાં બહુ યોગદાન સારું એવું છે લાઇટનિંગનું. હમ, તો મિતભાઈ, પછી અમારા સાઉન્ડ ડિપાર્ટમેન્ટના હેડ રંજીતભાઈ, એટલે અમુક લોકો, પછી વિકીભાઈ હમ, જતા, હમ, તો એ લોકો સવારના 4 વાગે શૂટ કરવા નીકળે. જોઈ લે કે હજી સૂર્યાસ્ત થવામાં આટલી વાર છે, તો ફટાફટ જાય અને શૂટ કરે આખી સિક્વન્સ માટેનું. અને પછી એવું નહીં કે હાલો હા. સવારે તમે આટલું વહેલું શૂટ કર્યું છે હા. તો તમને આરામ મળશે, નહીં. હમ, 4 વાગ્યાથી પછી કન્ટિન્યુ પાછું ચાલુ જ. હમ, પછી અમે લોકો જોડાઈ, આખો દિવસ શૂટ કરી, રાતના 1, 2, 3 જેટલા પણ વાગે વળી પાછા કરણભાઈને એ જે વચ્ચે ટાઈમ મળ્યો સુવાનો, એટલા ટાઈમમાં વળી આરામ કરી વળી પાછા સવારના 4 વાગે. એટલે દાદ દેવી પડે, એ વ્યક્તિ બહુ એમાં ઓફકોર્સ. ભોગ દીધો છે. હવે આટલું 30-32 દિવસ શૂટિંગ ચાલ્યું, પછી પોસ્ટ પ્રોડક્શન હશે, એડિટિંગ તમે કર્યું અને ફિલ્મ રિલીઝ થઈ. રિલીઝ થયા પહેલાં સુધીમાં કોઈ એક એવો યાદગાર પ્રસંગ જે તમને આખી લાઈફ યાદ રહેશે કે આ તો હું ભૂલીશ જ નહીં? એટલે એડિટ પછી, પહેલાં એડિટ પહેલા, એટલે શૂટિંગ દરમિયાન. એડિટ પર આપણે અલગથી આવીએ છીએ, ઓકે. શૂટમાં ઘણી બધી વાર એડિટ નથી. પણ એક એવું કંઈક કે જે કાયમ યાદ રહેશે. આમ તો આખી પિક્ચર મારા માટે બહુ એટલે બહુ મેમોરેબલ છે. એટલે એક એવો કોઈ બટ અનુભવ. એક સીન મને બહુ એટલે બહુ આમ દિલની નજીક છે કે જ્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે, કરણભાઈ છે લાલો, હમ, એ પૂછે છે કે પ્રભુ મારે રવની જવું છે, હમ, તમને ક્યારેય મન નથી થતું હમ, ગોકુળ જવાનું મન? તો કૃષ્ણ ભગવાન કે ને કે પોતાની લાગણી કહેવા જાય છે, હમ, અને બીજી બાજુ છે લાલો સૂઈ ગયો છે. અને ભગવાન પોતાની લાગણી કહે છે કે ભાઈ ઈચ્છા તો મને બહુ થાય, હમ, પણ હજી ક્યાંય કહે એ પહેલાં તો તેને અવાજ સંભળાય છે કે લાલો ઊંઘી ગયો છે. એટલે એ કરુણતા કયો કે હકીકતે ભગવાનની પોતાની લીલા હોય હમ, કે એ વ્યક્તિ સાંભળી ના શકે, અથવા તો એ જે ઇમોશન છે કે ભાઈ ભગવાનને બહુ ઈચ્છા થાય છે. અમુક ભગવાનનું પણ ફિક્સ છે કે ભાઈ એ આટલું આટલું કરી શકે, કર્મના બંધનમાંથી કોઈ મુક્તિ નથી. બરાબર. એ જે પ્રસંગ છે હમ, એ મારા માટે બહુ યાદગાર છે કે ઘણીવાર માણસો પોતે પણ આની સાથે રિલેટ કરતા હોય કે અમુક એવી જગ્યાઓ છે, અમુક જે સમય છે એને કે ને કે આપણે રિવિઝિટ ના કરી શકીએ, હમ, હમ, પણ એ હા તમારી અંદર હોય. રાઈટ. જેમ કે ઘણી એવી જગ્યાઓ હોય કે તમને હોય કે હું અહીંયા જઈશ, પણ તમે તમારા કામના હિસાબે, તમારી રિસ્પોન્સિબિલિટીના હિસાબે તમે ત્યાં ન જઈ શકતા હોય, એવું છે. એટલે એ પ્રસંગ મારા માટે બહુ હૃદયની નજીક છે. અને એમાં જે કૃષ્ણ ભગવાન ગીત ગાય છે, એટલે કૃષ્ણ ભગવાનને ખ્યાલ છે કે લોકો એમ કહે છે કે પ્રભુ તમે આવતા નથી, કે મારા વાલાને વઢીને કહેજો રે કે એકવાર તમે ગોકુળ આવો. પણ એ સંવેદનશીલ છે બહુ વસ્તુ, કે ભગવાનને ખબર છે કે મારા માટે આ કહેવાય છે કે લોકો મને વઢે છે લાલા. ઇટ્સ વેરી ડીપ. એટલે એ એક ઇમોશન મારા માટે બહુ નજીક છે હૃદયની. અને બીજું એક કે પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી, તમે મારો ભાઈબંધ બનશો. એ એક બહુ બહુ સરસ છે સીન. હવે આપણે એડિટિંગ પર આવીએ તો મારા ખ્યાલથી ફિલ્મ 2 કલાકથી મોટી હતી. જી. અને પછી એડિટ કરી કરી લગભગ 1 કલાક સમથિંગ. 2:15:09 અને 11 ફ્રેમ મને પ્રોપર યાદ છે. છેલ્લે કેટલી રહી રિલીઝ થઈ? આ રિલીઝ થઈ એનું છે. બાકી હકીકતે એનો ફર્સ્ટ હાફ દોઢ કલાકનો થતો, 1.5 કલાકથી ઉપરનો, પોણા 2. એટલે હકીકતે 3.5 કલાકની ઉપરની અમારી ફિલ્મ હતી અને એમાંથી કટ થઈને. હા, તો હવે પ્રશ્ન એ છે કે શું શું કાપવું પડ્યું તમારે? કઈ એવો કોઈ સીન કે એવું કંઈક? અને કેમ? કારણ કે આઈ બિલીવ અંકિતભાઈ પણ ભેગા બેઠા હશે
વિકીભાઈ પણ હશે. હા વિકીભાઈ પણ હતા, તો અંકિતભાઈ પણ હતા. કાપતા કેટલું દુઃખ થયું કે ના ના બહુ. આ તો હોય તો સારું પણ કાપવું પડશે. યસ યસ ઘણું પણ ઓફકોર્સ તમે કીધું લંબાઈ જો 3-3.5 કલાકની હોય તો એ તકલીફ આપણે ગુજરાતી મૂવીઝ માટે તો એક નિયમ છે કે બહુ લાંબી ન હોવી જોઈએ. તો શું શું કાપ્યું અને કેમ એની પાછળ એ કારણ શું? આમાં તો ઘણી બધી ઘટનાઓ છે, હમ. જે અમુક તો કેને કે કોન્ફિડેન્શિયલ છે, હા, તો એવું એ ના ન કહી કહેતા. શકું. એ ન કહેતા. પણ કેને કે આમાં જોઈએ ને તો એડિટમાં રાઇટિંગમાં હમ. અમારે એડિટ રાઇટિંગમાં અમે લોકોના બહુ પ્રતિભાવ લીધેલા, રિસ્પોન્સીસ કે આ કેવું લાગે છે, આ કેવું લાગે છે, આ કેવું લાગે છે. અંકિતભાઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો, અજયભાઈના કોન્ટેક્ટ્સ, પછી જેટલા પણ અમારા શુભમભાઈના માની લો કે ડીઓપી સાઈડના કોઈ એમના લગતા હોય તો એ લોકોના અમે ઇનપુટ્સ લેતા. એટલે ઘણી જગ્યાએ લોકો કહેતા હતા કે આ જગ્યા છે ને આમ કરી શકાય, આ જગ્યા છે આવી રીતના કરી શકાય. એટલે મેં ફિલ્મના ટોટલ મને યાદ છે ત્યાં સુધી ફિલ્મના 118 ડ્રાફ્ટ બનાવેલા છે. ઓહ. તમે એમ કહો ને કે ફિલ્મમાં આ વસ્તુ હોત તો વધારે સારું હતું, હમ. એ લો એ હે. હું કેમ કે ને કે લાલાનું આ જર્નીમાં આ વસ્તુ હતો, એ હે. એટલે એ રીતનું અમે કરેલું હતું. પછી આ તો બધા સ્ક્રિપ્ટની વાત કરી. નહીં, એડિટના ઓકે. 118 ડ્રાફ્ટ. એટલે અમે બધા લોકોના પ્રતિભાવ લઈ એમ કે ને કે કાળજા ઉપર પથ્થર મૂકીને અમુક વસ્તુ છે એ કટ કરતા. કે અમુક વસ્તુ છે દિનચર્યામાંથી કટ કરેલી, અમુક વસ્તુ છે જે લાલો ફસાઈ ગયો પછી એની સ્ટ્રગલ, એમાંથી ઘણા બધા પોર્શન્સ કાઢેલા. એમ લાગ્યું કે આ વસ્તુ છે એ બહુ જરૂરી છે, બટ એનાથી જરૂરી છે બીજી ઘટનાઓ. હોય ને કે અમુક વસ્તુ તમે જોયેલી હોય કે ભાઈ આ વસ્તુ છે બધાને ટચ કરે છે, તો એ રાખેલી છે. અમુક વસ્તુ છે એ કે ને કે જતું કરી દેવું, એ રીતના હતું ભાઈ આટલું તો જોશે જ. કેમ કે ઓલરેડી અમે બહુ એમ કે ને કે સ્માર્ટલી, બહુ પ્રિસાઇઝલી બહુ કટ કરેલું છે એ રીતના. હવે મેં જેમ શરૂઆતમાં કીધું કે લાલો વિશે એટલું બધું કહેવાઈ ગયું છે કે કહેવા માટે હવે કંઈ નવું નથી. તેમ છતાં મને એવો ખ્યાલ છે કે તમારી પાસે હજી પણ અમુક એવી વાતો છે જે ક્યાંય નથી ખબર. તો એક જનરિક કહો કે સામાન એક બધાને આવરી લેતો પ્રશ્ન છે. તમારી પાસે એવી 5-6 વિગત હોય તો 5-6 કહો, 2-3 હોય તો 2-3 કહો. પ્લીઝ ગો હેડ. ના ખ્યાલ હોય એવું તો બહુ ઓછું હશે, કેમ કે આટલા ટાઈમમાં બહુ બધા ઇન્ટરવ્યૂઝ થઈ ગયા છે, બહુ બધા લોકોએ વાત કરી ચૂક્યા છે. બટ અમુક વસ્તુ છે એ કે ને કે ઘણા લોકોએ જોઈ હશે, ઘણા નહીં ધ્યાન આપ્યું હોય. જેમ કે એડિટની અંદર અમે બહુ ધ્યાન રાખેલું. કઈ રીતે કે એક સીન છે કે જેમાં તુલસી એના પપ્પાને કહે છે કે ભાઈ પપ્પા આવી રીતના સિચ્યુએશન છે અને હજી કંઈ એક્સપ્લેન કરવા જાય એ પહેલાં જ એના પપ્પા એને ના પાડી દે છે. ના નથી પાડી, તું મારા માટે મરી ગઈ છે. અને એ જ સમયે તુલસીની દીકરી ખુશી ત્યાં આવે છે ને એમ કહે છે કે ભાઈ મને ખાવાનું આપો. ને એ પછી તરત હરિહરનું મિલન છે, સોમનાથની લિંગ દેખાય છે અને કૃષ્ણ ભગવાનની છે. તો એ ત્યાં રાખવાનું કારણ છે. જ્યારે તુલસીના પપ્પાને ફોન જાય છે અને તુલસી વાત કરે છે ત્યારે એના પપ્પા છે એ એકદમ અગ્રેસિવ હોય છે. પણ જ્યારે એ ખુશીનો અવાજ સાંભળે છે, પોતાની દીકરીનો અવાજ સાંભળે છે કે એની દીકરી છે એ આવી રીતના દુઃખી છે અને અત્યારે એને પોતાની દીકરીને ખવડાવવા માટે એ છે નહીં. નો ડાઉટ એની નોકરીની બધું લાગી ગયું છે, બટ એની મેન્ટલ પરિસ્થિતિ એવી નહોતી કે એ ત્યારે જમવાનું રેડી કરી રાખે. ઘણાને એ પ્રશ્ન આવે કે ઓલરેડી એને નોકરી મળી ગઈ છે, હવે શું છે? બટ વસ્તુ એ નથી. ઘણીવાર માણસ બહારની લડાઈ જીતી જતો હોય પણ અંદરની લડાઈમાં એ કન્ટિન્યુ હોય. તો તુલસીની સાથે એ જ વસ્તુ હતું. અને એ પછી જ્યારે ખુશીનો અવાજ સાંભળે છે, એના પપ્પાનું જે રૌદ્ર હતું એ શાંત થઈ જાય છે અને એનામાં કરુણા આવે છે, પોતાની દીકરી માટે લાગણી આવે છે. ઇટ વોઝ અ મેટાફર કે શિવનું સ્વરૂપ હતું ત્યારે એમના પપ્પામાં. દેન ખુશીના અવાજથી એક કરુણા આવી, પ્રેમ આવી.
પ્રેમ એટલે કૃષ્ણ. હમ. એટલે ન્યા જેવી સિચ્યુએશન પતી એ રીતના દેખાડ્યું કે શિવજીની લિંગ છે અને ત્યાં કૃષ્ણ ભગવાન એન્ટર થયા ને એ લોકોનું મિલાપ થયું. એટલે આ વસ્તુ હતી. બરાબર. તમે જુઓ તો એ બહુ યસ, એ કે ને કે ઊંડાણ છે એમાં. હા, કે બિટવીન ધ લાઇન્સ હમ. અમારે ન્યૂઝમાં ને એમાં કહેવાતી વાત છે કે જે લખેલું હોય ને એ તો બધાય વાંચે, ન લખેલું હોય એ તમારે વાંચવાનું છે. એટલે એ વારી વાત છે. અને મને નાનપણથી બહુ શોખ હતો કે મારે, અમે જ્યારે પણ મૂવી બનાવવાના હતા મેં નક્કી કરેલું હતું કે હું જે તે સમયે મૂવીઝ લખીશ કે કોઈ પણ વસ્તુમાં જોડાઈશ તો એમાં ઈસ્ટર એગ્સ, હિડન ડિટેલ્સ, મેટાફર્સ ને એ બધું જોશું. કેમ કે મેં માર્વલ મૂવીમાં એ બહુ જોયેલું છે. પહેલેથી મેં કીધું એમ કે 17-18 વર્ષની ઉંમરથી જ મને આ બધી વસ્તુમાં બહુ શોખ. એમાં ક્રિસ્ટોફર નોલનની તો બધા કે ડેવિડ ફિન્ચરનો મને બહુ એક જોનર ગમે છે એ છે. પછી ટેરેન્ટિનો મને બહુ ગમે. એટલે એ છે. રાજામૌલી જે છે. પછી આવા ઘણા બધા છે કે તમે એમ કહો ને લિસ્ટ બહુ લાંબુ છે કે એ બધા એને બહુ કામ સારા છે. યુ કેન ઇન્સ્પાયર ફ્રોમ ધેમ. એટલે એ રીતની ઘટનાઓ હતી. પ્લસમાં ફિલ્મની અંદર એક સીન છે કે જેમાં તુલસી અને માસી છે એ એક જગ્યાએ ગયા છે પોલીસ સ્ટેશનમાં અને કહે છે કે ભાઈ લાલો છે એ ખોવાઈ ગયો છે અને આ રીતનું હતું. તો શૂટ ટાઈમે મને એક ઇમ્પ્રોવાઇઝેશન બહુ મસ્ત ગમ્યું હતું. એમાં પોલીસનું જે કેરેક્ટર કરે છે યશ વરણ, મારા બહુ સારા મિત્ર છે. અને એ એક દિવસ અગાઉ જ જ્યારે શૂટ હતું એ આવેલા હતા અને એને બ્રીફ આપેલી હતી કે આ રીતનું કેરેક્ટર છે, તમારે આ રીતનું કરવાનું છે. અને એમનો એક ડાયલોગ છે કે મને ખબર જ હતી કે આવા દારૂડિયા તો આવે જાય, તો એ ખુશીને કહે છે જાઓ બેટા, પપ્પા રમતા રમતા આવી જશે. હવે એ લખેલો નહોતો ડાયલોગ, પપ્પા રમતા રમતા આવી જશે. એ ટાઈમે યશભાઈએ કીધો ખુશીની સામે. અને ખુશીનું પણ બહુ સરસ હતું. જે મિષ્ટી છે એણે એ વાત સાંભળી અને રિસ્પોન્સ આપી દીધું, હા આવી જશે, ભલે બોલતી નથી. એટલે એ એમનું ઇમ્પ્રોવાઇઝેશન બહુ સરસ છે, ડિટેલિંગ વાળું છે. એટલે કરણભાઈનું એ કામ અને ખુશીનું એ કામ એ કાબિલે તારીફ છે. એ છોકરી બહુ નાની એજની છે, એને ખ્યાલ નહીં હોય કે એ ક્યાં ઇમોશન્સ આપે છે, પણ બહુ સરસ રીતે આપી દીધું. એટલે મારા માટે એ બહુ સરસ હતું કે ભાઈ આ રીતનું કામ થાય છે. અને બહુ ટેલેન્ટેડ લોકો, બહુ સારા લોકો આમાં જોડાયેલા છે. એમાં શ્રુવતભાઈ લઈ લ્યો, તુલસીનું કેરેક્ટર કરનાર રેવારાજ, જે અમારા જામનગરના જ છે. શ્રુવતભાઈને તો મેં કેને કે જોતો આવ્યો છું. એમની પહેલા ગુલઝાર લઈ લ્યો, એમના બીજા બધા કેરેક્ટર્સ લઈ લ્યો, કાશી રાઘવ જોઈ લ્યો, એની પહેલા જે અમારી ટીમ સાથેના એમના કોમેડી સ્કેચીસ લઈ લ્યો, એમાં મેં જોયેલા એમને. એટલે કેને કે મારા માટે એમની સાથે તો કેવું હતું કે ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ, કે હું એમને એઝ અ ફેન તરીકે જોતો ને એક ટાઈમે એ મારા પરમ મિત્ર બની ગયા, જેમ લાલોમાં છે એ છે. અને મારા માટે તો આ આખી મેનિફેસ્ટની ફેમિલી બહુ એટલે બહુ અલગ જ લેવલ ઉપર છે. મારા માટે તો ફેમિલી જ છે. હું એમ જ કહું છું કે દેર ઇઝ નો સંશય જ નથી કે આમાં બીજું કાંઈ કહી શકાય. કેમ કે અજયભાઈ, અંકિતભાઈ, પછી શુભમભાઈ, ઉદયભાઈ, કૃતિશભાઈ વૈષ્ણવ, પછી નિર્મલ ડોબરિયા, અમારી હમણાં ટીમમાં ઘણા નવા આવ્યા છે, ઉત્તમભાઈ છે, પછી સુરતથી હાર્દિકભાઈ એઝ અ એડિટર, હેતભાઈ છે. આમાં બધા લોકો નવા જોડાતા જાય છે હવે અને ટીમ મોટી થતી જાય છે. એટલે પહેલેથી જ મારા માટે આ બધી વસ્તુ છે એ બહુ પર્સનલ રહે છે. અને પર્સનલ છે એટલે જ આપણે આ બધી વસ્તુઓ છે ને તમે જુઓ તો ક્યાંય કોઈનો એવો ભાવાર્થ નહોતો કે સ્વાર્થ નહોતો કે મને ફિલ્મમાંથી આ મળશે, મને લાલોમાંથી આ મળશે. ક્યારે વિચારેલું નહોતું. અને ક્યારે એવી રીતના વાતે નથી કે ભાઈ તમને આ મળશે, તમે આટલું આવશે અને તમારે આટલું આપવાનું છે. એ સમર્પણથી નથી થયું છે. વિકીભાઈનું તમે લઈ લ્યો, એ કે ને કે અનકટ જેમ છે.
કે બહુ લોકોને ખ્યાલ નથી કે વિકી પૂર્ણિમા જોશી આ નામ શું છે, બટ કે ને એ ક્રાફ્ટના માણસ છે બરાબર અને અમે એને મહંત કહી છીએ. છે. અને મારા માટે તો એ સિનેમાના મહંત છે કે એમને બહુ બધી જાણકારી છે. એ જે બારે જે દેખાતું હોય ને એ નહીં, પણ એની અંદરનું જે હોય ને એ જોવે છે સિનેમાની અંદર. એટલે એ છે. પછી મૂવી લાઇનની અંદર મને સ્ટાર્ટિંગમાં જો કોઈની પાસેથી રાઇટિંગનું અને ફિલ્મ મેકિંગનું બહુ શીખવા માંડ્યું, કૃતાર્થ ભટ્ટ. એ ફિલ્મની અંદર એઝ અ આર્ટ ડિરેક્ટર છે, બટ એમનું પણ મને સ્ટાર્ટિંગમાં યોગદાન મળેલું. એક ફિલ્મ હતી જે હું કરવાનો હતો, બટ કોઈ કારણસર એ ફિલ્મ આગળ ના વધી, બટ એમની પાસેથી મને ત્યારે ઘણું શીખવા મળેલું. ઓફકોર્સ. એ જ રીતે અમારે દેવાંગભાઈ છે કે જે ફોટોગ્રાફર છે જુનાગઢના, વન ઓફ ધ, એનું નામ જ એ છે દેવાંગ મહેતા તસવીરવાલા. એટલે એ પણ અમારા મેનિફેસ્ટ ફિલ્મનું બહુ અમૂલ્ય ભાગ છે. આમાં ઘણા બધા લોકો છે જે લોકોનું યોગદાન છે કે તમે કઈને વિવરણ નાખી શકે કે આ છે, આટલા છે, એટલે અગણિત છે. એમ કે મારા પર્સનલ મિત્રોની વાત કરું કે જેના કારણે હું અહીંયા છું, તો આશીષ ઠક્કર, કે એ મિત્રએ મને જામનગરથી અહીંયા અમદાવાદ આવવા માટે પ્રોત્સાહિત કર્યું. અને મારા શરૂઆતના દિવસોમાં આશીષભાઈએ મને બહુ મદદ કરી. મારો બેસ્ટ ફ્રેન્ડ છે એ છે. પછી કૌશલ ગોંડલિયા, કે જે આપણે મૂવી ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે. પછી રોબિન જેઠવા કરીને છે, કે એ મિત્રો, આ ત્રણ જે મિત્ર છે, આશીષ ઠાકર, કૌશલ ગોંડલિયા અને રોબિન જેઠવા, આ ત્રણ લોકોએ મને જામનગરથી અહીંયા શિફ્ટ કરવામાં મદદ કરી. કે સ્ટાર્ટિંગમાં હું 1.5 વર્ષ સુધી એમની સાથે હતો. 1.5 મહિના સુધી હું આશીષભાઈના ઘરે હતો, મારી પાસે રહેઠાણ હતું, અને એને મને હેલ્પ કરેલી. એને મને બહુ પ્રોત્સાહિત કર્યો કે તારામાં ટેલેન્ટ છે, તું ઘણો આગળ જઈશ. બરાબર. અને જામનગરમાં મારા કૃષ્ણ હોય તો મારા મિત્ર છે લકી ઠાકર, કે મારે બહુ ઓછું મિત્ર વર્તુળ, પણ જેટલું છે એ બહુ સારું છે. અને એમાં કે ને કે પ્રોફેશનલ લાઈફ હોય, પર્સનલ લાઈફ હોય, કોઈ પણ વસ્તુ હોય, એમાં મારે કંઈ પણ જગ્યાએ અટકેલો હોઉં તો લખીભાઈ છે એ મારા માટે આવીને ઊભા હોય. મને ખ્યાલ છે કે બીજું કોઈ હોય કે ના હોય, એ તો હશે જ, એમ કે એમનું મને સપોર્ટ મળી રહેશે. એટલે એ રીતનું મારા અત્યાર સુધી રહ્યું છે. અને ફિલ્મના ઘણા બધા પાસાઓમાં અલગ અલગ વ્યક્તિઓનું કામ છે. જેમ કે મેકઅપનું તમે લઈ લ્યો તો મેકઅપની અંદર જે લાગે છે એ દેખાડવું કે હકીકતે એને શોખમાં હાથમાં લાગેલું છે, તો એ બધું કામ ફેઝલભાઈ બહુ સારી રીતે કર્યું છે. તમે સાઉન્ડ જે સાંભળો છો એ અમારા રણજીતસિંહ પરમાર, એમણે બહુ સારું કામ કરેલું છે. ફિલ્મના તમે જે પોસ્ટર્સ જોવો છો, એ પોસ્ટર્સ, વીએફએક્સ વર્ક, એ બધું ભાવનગરના અમારા મિત્ર છે રુચિ ચુડાસમા, એમણે બહુ સરસ કામ કરેલું છે. એટલે આમાં કે ને કે જેટલું ઇમ્પોર્ટન્ટ કામ ઓન સ્ક્રીન રહેલા કલાકારોએ કરેલું છે, એવું જ કામ બેક ઓફ ધ માઇન્ડ કરેલા છે. જેમ કે મેં તમને વાત કરી ઉદયભાઈનું, તો ઉદયભાઈ છે તો એણે કેમેરાની ટીમ સાથે જોડાયેલા કામ કરેલા, પ્રોડક્શનમાં કામ કરેલા. તો એની સાથે સાથે જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે ફિલ્મમાં સ્ટાર્ટિંગની અંદર કૃષ્ણ ભગવાન કે પેસેન્જર એ લાલાની સાથે આખું જુનાગઢ ફરે છે. તો એમાં એ શૂટમાં રીગ બહુ મહત્વનું કામ કરે છે, કે એના ઉપર રાખીને કેમેરો સેટ કરી અને તમે શૂટ કરો. એ રીગ હકીકતે આમ જુઓ ને તો એનું પર ડે રેન્ટ મે બી 5-7 હજાર કે જેવી તમારી રીગ હોય એ રીતનું હતું. અને એ અમે અફોર્ડ નહોતા કરી શકતા એ સમયે. બહુ લો બજેટ અમારી પાસે જે પણ હતા ઇક્વિપમેન્ટ એનાથી કરતા હતા. તો એ રીગ છે એ ઉદયભાઈ, એમના પપ્પા અને એમના ભાઈ છે રવની ગામે, ત્યાંથી એક જ દિવસમાં એ બનાવ્યા હતા, પોતે બનાવેલી. અને કે બધાની ફેમિલીનો હમણાં આમાં બહુ સપોર્ટ મળેલો છે. કે શુભમભાઈના પપ્પા તમે લઈ લ્યો, હિતેશ અંકલ, પછી અંકિતભાઈના પપ્પા ભૂપત કાકા, અજયભાઈના પપ્પા, એટલે આખું ફેમિલી બોન્ડિંગ
બહુ સારું રહ્યું છે કે એ લોકોના ઇનપુટ્સ અમારે હતા. એ રીતના હું વાત કરું છું ઉદયભાઈનો, તો અમે રવની ત્યાં શૂટ કરવા ગયા હતા. એક પોર્શન છે ત્યાં કે લાલો છે એ ત્યાં રવનીનો જ છે, એટલે ત્યાં અમે ખાણનું શૂટ કરેલું. અમુક એમના ફ્લેશબેકના સીન હતા એ અમે ત્યાં શૂટ કરેલા. તો રવની ગામનો અમને બહુ સપોર્ટ મળેલો, એમના ઉદયભાઈના ફેમિલીનો અમને બહુ સપોર્ટ મળેલો. અમે ત્યાં બહુ મજાનું આમ ખાધું પીધું છે અને મજા કરેલી છે શૂટમાં. બરાબર. એટલે એ અમારા માટે બહુ કે ને કે યાદગાર વસ્તુઓ છે. આ ફિલ્મની અંદર ઘણી બધી મુમેન્ટ છે કે જેમાં એક વ્યક્તિના પર્સનલ એફર્ટ્સ, એમની સાથે જોડાયેલા કૃષ્ણોના આમાં હાથ છે. અર્જુનભાઈના પરમ મિત્ર છે અર્જુનભાઈ વઘાસિયા, એ છે. એમના નાના ભાઈ છે ધર્મેશ, એમનું આમાં પછી ઘણા બધા લોકો છે. દેવાંગભાઈ જીગર દલસાનિયા જે વન ઓફ ધ પ્રોડ્યુસર છે. એટલે આ બધા લોકોએ આમાં દિલ આપી દીધું છે કે લાલામાં જે જોશે એ પૂરું પાડશે. તમે ફિલ્મમાં ક્યાં અટકશો, અમે છીએ. બહુ બધું આવા લોકોએ જે કૃષ્ણ બનીને આવેલા છે. હવે જ્યારે ફિલ્મ સફળ થાય તો એનો તો સંતોષ થાય, આનંદ આવે, પણ જ્યારે સફળતાને વધાવવામાં આવે એવોર્ડ દ્વારા, ત્યારે વધુ સંતોષ થાય. તમને હમણાં જ લાલોના રાઇટિંગ માટે જીફા મળ્યો છે, તો એ લાગણી કેવી રહી? ઓવરવેલમિંગ, બહુ સરસ. કે લાઈફમાં પહેલી વાર હું જીફામાં ગયો હતો. મેં બાકી જોયેલું જ. અને એઝ અ સ્ક્રીન પ્લે રાઇટર અમને ત્રણેયને એવોર્ડ મળેલો. એટલે સૌ પ્રથમ તો જેટલા પણ પ્રેક્ષકો છે, જે મારા માટે કૃષ્ણ છે, અને સૌથી મોટા સ્ક્રીન પ્લે રાઇટર છે, મેં એમનો આભાર માનેલો કે એની મૂવીમાં અમને એઝ અ રાઇટર તરીકે એવોર્ડ મળવાનું થયું. એ સંસ્થા જીફામાં જે પણ નિર્ણાયકો છે, એમણે અમને આ લાયક સમજ્યા કે અમે સારું લખ્યું છે. તો એમનો ખૂબ ખૂબ આભારી રહીશ કે હકીકત અમને આ અવોર્ડથી નવાજ્યા. રાઈટ. અને ઇન્ડસ્ટ્રીનો કે હું 3 વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રી સાથે નહોતો જોડાયેલો, પણ જે આવકાર મળેલો છે, ઘણા એક્ટર્સ છે, હું જે લોકોને હું ટીવીમાં જોતો હતો, ફોનમાં જોતો હતો, એ લોકો સામેથી આવીને તમને એન્કરેજ કરે. મારે એમાં 2 લોકોને મેન્શન કરવા છે. મને રાઇટિંગમાં મને બહુ ઇન્સ્પાયર કર્યા છે, નિરેન ભટ્ટ સાહેબ, પછી કરણ વ્યાસ સાહેબ, અને ઘણા બધા છે કે જે લોકોના એફર્ટ્સ રહ્યા છે મારા રાઇટિંગમાં. અને ત્યારે મને રૂબરૂ મળેલા નિરેન સર અને કોંગ્રેચ્યુલેટ કરેલા. ઘણા બીજા બધા એક્ટર્સ છે જે લોકોએ મને પ્રેમથી વધાવ્યો. એટલે ઇટ વોઝ અ ડ્રીમ કમ ટ્રુ કે આવી બધી વસ્તુ મેં સાંભળેલી હતી કે ભાઈ લાઈફમાં આવી રીતના ચેન્જ થાય. હવે પર્સનલી અનુભવેલી છે. એટલે કે ને કે એમ લાગે કે હજી તમે સપનામાં છો, સપનાની દુનિયામાં છો. અને જે તે સમયે હું જ્યારે સપનાઓ જોતો, હું મારા અમુક લોકોને કહું ને કે મારે હું મોટો થઈને આ કરીશ તે કરીશ, તો ત્યારે એ કહેતા કે શેખ ચીલીના સપના જોવાનું રહેવા દો, જે કામ કરવાનું છે એ કરો. બટ એ શેખ ચીલીના જોયેલા સપના આજે આ મુમેન્ટને સાચી કરી દીધી. પહેલી જ ફિલ્મમાં આટલો બધો ફેમ મળ્યો, આટલો બધો લોકપ્રિયતા મળી, એવોર્ડ પણ મળી. હવે શું? કારણ કે જ્યારે પહેલાં જ ધડાકે અથવા તો કોઈ પણ ફિલ્મ તમારી આટલી મોટી હિટ જાય, એમાં પણ આ તો ઐતિહાસિક છે, કલેક્શનની દ્રષ્ટિએ ઐતિહાસિક ફિલ્મ છે, તો એની જવાબદારી પછી વધી જતી હોય છે. અને લોકોની આશા અપેક્ષા વધી જાય કે અચ્છા, આ લાલોની ટીમમાંથી હવે નવી ફિલ્મ આવી, તો હવે તમે અથવા તો તમારી ટીમ ભેગા મળીને કંઈ કશું કરી રહી છે કે કૃષાંશભાઈ પોતે કંઈક અલગથી લખી રહ્યા છે? હવે શું અમને તમારા તરફથી જોવા મળશે? હવે નેક્સ્ટ તો વસ્તુ એ છે કે અમે હજી અમારી ટીમ છે એ જ રહેવાની સાથે આવે છે. એટલે તુફાન પહેલાનું સાયલન્સ કઈ વિષય નક્કી થઈ રહ્યો છે? ઘણી બધું સાયમલ્ટેનિયસલી ચાલી રહી છે.
ઘણી બધીની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે, અમે એના ઉપર અત્યારે કામ ચાલુ કરી રહ્યા છીએ. અને એ જ ટીમ છે. અને અમે તમે કીધું એમ કે ફિલ્મની સફળતા પછી કે ને કે હા રિસ્પોન્સ વધી જાય, લોકોની એક્સપેક્ટેશન વધી જાય, તમારી જવાબદારી વધી જાય. એટલે અમે પૂરેપૂરો પ્રયત્ન કરવાના છીએ કે ભાઈ લોકોને જે વસ્તુ લાલાથી મળી છે એવી જ સારી વિષયની વાર્તા લઈને અમે આવીએ. અને અમારો પહેલેથી જ કન્સર્ન હતો, અમારે ફિલ્મો જ બનાવી છે. અમે પૈસા માટે ફેમ માટે કે નથી કરતા, અમે લાગણીઓ, લોકોના ઇમોશન. આપણે સિનેમાની અંદર તમે લાગણીઓ ક્રિએટ કરો છો. મને એક વસ્તુ બહુ ઊંડાણપૂર્વક કેને કે અસર કરેલી છે કે ફિલ્મ મેકર્સ છે એ ઇમોશન ક્રિએટર છે કે જે લોકોએ ક્યારે પ્રેમ નથી અનુભવ્યો, સિનેમા હોલમાં જાય, તમે જુઓ તો શાહરૂખ ખાન છે એ DDLJમાં પ્રેમ કરતો હોય છે, એ પ્રેમ એક્સપ્રેસ કરતો હોય છે, તો તમે એ અનુભવ કરો છો. એ જ્યારે કોઈ ફિલ્મની અંદર વિરહ આવે છે તો એ વિરહ તમે અનુભવ કરો છો. પછી તમને રિયલાઇઝ થાય સાલું મારે તો આવું કાંઈ છે જ નહીં, પણ છતાંય તમને એ અંદરથી અનુભવ થાય છે. રાઈટ. તો આ કામ આગળ કરવું છે. અને પર્સનલી મારું પોતાનું કહું તો એઝ અ આર્ટિસ્ટ તરીકે ગ્રો કરવું છે. એઝ અ રાઇટર, એઝ અ એડિટર, એઝ અ એક્ટર, પછી મ્યુઝિક કમ્પોઝિશનમાં અમારે આગળ વધવું છે. અને મેઇન તો એ કે જ્યારે લાલોની આ જર્ની ચાલતી હતી, બહુ સફળતા થઈ, તો ત્યારે મને એક ઇમોશન અડી ગયું કે આ અંદરની જે અવાજ છે એને અહીંયા સુધી પકડે. અને એના ઉપર મેં એક ગીત લખી દીધું. રાઈટ. અને ગીત એવું છે, ये जुनून मेरा खुद से ही भिड़ाने ले आया, किस्मत की हवाओं से आगे ले जाने ये आया, क्या है इसके आगे ये बात न दिल ये जाने, फिर भी ख्वाबों के ये धागे मुझको खींचे ही जाए, ये जुनून मेरा खुद से ही भिड़ाने ले आया, ले आया. એટલે આ ગીતની અંદર જ તમારો જે લાસ્ટનો પ્રશ્ન છે એનો જવાબ છે કે મારી ખુદની જે યાત્રા છે એ પોતાને જ સાથે લઈ જવાની છે. અને મને પોતાને નથી ખબર ક્યાં લઈ જશે. એમાં જ મજા છે કદાચ. જી. એટલે બસ આ રીતના પ્રયત્ન કરતા રહીશું કે લોકોને સારામાં સારું એન્ટરટેનમેન્ટ મળતું રહે, નવી નવી ભાવનાઓ, નવા નવા વિષયોથી જાણકાર કરીએ. અમે પણ એવી એક્સપેક્ટેશન રાખીએ કે જે એક નવી વાત અથવા તો જે રિસ્ક લઈને લાલો આવી કે આવી વાત ગુજરાતી ફિલ્મોમાં કોઈએ કરી નહોતી અને એ કરી, તો એવું જ કંઈક બીજું તમે બધા લઈને આવો અને અમને ફરીથી કોઈ કંઈક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ જોવા મળે. થેન્ક યુ વેરી મચ કૃષાંશભાઈ, તમે અહીંયા આવ્યા અને કંઈક નવી વાત લાલોના આટલા જોવાઈ ચૂકેલા ખજાનામાંથી કીધી. અને તમને તમારી આવનારી ફિલ્મ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લાલોની સફળતા માટે તો અઢળક અભિનંદન. જી, થેન્ક યુ સો મચ. તમારે કંઈક કહેવું હોય દર્શકોને તો પ્લીઝ આપ કહી શકો છો. જી, મારે તો જેટલા પણ દર્શકો જોવે છે અને ખાસ કરીને જે લોકો સપનાઓ જોવે છે અને કાંઈક સ્પાર્ક છે, એમને મારે એટલું જ કહેવું છે કે તમારી આજુબાજુ જેટલા લોકો તમને જે પણ કહે છે એમાંથી સારું લો. તમારા સપનાઓને તમે પૂરા કરી શકો છો. તમારી અંદરના જે કૃષ્ણ છે એનો અવાજ સાંભળો અને એ જે જગ્યાએ લઈ જાય છે, એ જે પથ દેખાડે છે એને ફોલો કરો અને ખૂબ સરસ જીવન જીવો. અને જેમ મનોરથજીમાં કીધું છે, અધીરો ને વ્યાખ્યુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બસ એ લાઈફની ફિલોસોફી બનાવી અને જીવનને આનંદ મળો. થેન્ક યુ સો મચ. બસ સુંદર મેસેજ સાથે આપણે આજનું આ પાનું હવે ઉલટાવીએ છીએ.
આવતા પોડકાસ્ટ ડાયરીઝના પાનામાં કોણ હશે એ આપણે જોઈશું. તો આ પોડકાસ્ટ કેવું લાગ્યું કૃષાંશભાઈને તમારે કંઈ કહેવું હોય તો કમેન્ટમાં ચોક્કસ કહેજો. હું એમની સુધી વાત પહોંચાડીશ ને એ જવાબ આપશે. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.